નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ભાવનગર મહુવામાં કોળી સેના પ્રમુખ પર જીવલેણ હુમલો। મુકેશ ઢાપા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો। સંજય, ટક્કો તથા 2 મહિલાઓ સહિત 4 શખ્સોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ। મુકેશભાઈના દીકરા પર સંજયે બેટ વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું। દીકરાને માર મારવાના મામલે ઠપકો આપવા જતા મુકેશ ઢાપા પર હુમલો કરાયો। ઇજાગ્રસ્ત મુકેશ ઢાપાને તાત્કાલિક સારવાર માટે હનુમંત હોસ્પિટલ ખસેડાયા। હુમલાની ઘટનાને લઈને કોળી સેના કાર્યકરો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચ્યા। મહુવા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। તમારું નામ શું ને શું બનાવ? મારું નામ મુકેશભાઈ ઢાપા છે। હું કોળી સેનાના મહુવા શહેરનો પ્રમુખ છું। બનાવ એવો બન્યો કે મારો છોકરો છે ને બપોરે મેચ રમતો હશે, બરાબર? છોકરા બધા મેચ રમતા હશે એટલે મારા છોકરાનો ફોન આવ્યો ગામમાંથી, બરાબર, કે મારા પપ્પા મને છે ને સંજય છે ને એ બેટ મારવા દઈડ્યો હતો। એટલે હું છે ને ગામમાંથી આવ્યો અડધી કલાકમાં। હું એને કહેવા ગયો કે ભાઈ તું શું કામ મારા છોકરાને બેટ મારવા દઈડ્યો હતો? તો એ છેલ્લો આવીને સંજય, પછી એક ટકો, પછી ગીતાબેન ને તેજલબેન, એ ચારે આવીને મને મારવા જ મેં ડાયરેક્ટ મને માર્યો, મારા ઘરવાળાને માર્યા ને મારા છોકરાને માર્યો। ને આ લોકોનો બહુ ત્રાસ છે। આ લોકોને આની પહેલા 3-4 કેસ આવા બની ગયેલા છે ને એ લોકો આવીને સીધા મને ગોદા અહીંયા ચાકુ મારી દીધી છે ને વાહમાં છે ને લાકડા ને પાઇપ ને વડે મારા ઘરવાળાને મારેલા છે ને મારા છોકરાને મારેલા છે ને આ લોકો છે ને બહુ ત્રાસ છે। આની પહેલા આ લોકો